ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકાય અને વ્રત અને અગિયારસમાં પણ ખાઈ શકાય તેવા ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણા બટાકાના નવી જ રીતના ગોટા બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. સાબુદાણા બટાકાના ગોટા બનાવવા માટે મેં 1.5 કપ સાબુદાણા લીધા છે. સાબુદાણા નાના લેવા હોય તો પણ લઈ શકો છો. હવે 1 ગ્લાસ પાણી ઉમેરવાનું છે અને સાબુદાણાને 2 થી 3 વાર ધોઈ લેવાના છે. અને 1 ગ્લાસ પાણી ઉમેરી 10 થી 15 મિનિટ સાબુદાણાને પલાળીને મૂકી દેવાના છે. આજે આપણે બટાકાના પણ ગોટા બનાવીએ છીએ એટલે એક બટાકું લેવાનું છે. તમે નાની સાઈઝના 2 બટાકા લેવા હોય તો પણ લઈ શકો છો. બટાકાની ઉપરની છાલ કાઢી લેવાની છે અને બટાકાનું છીણ પાડવાનું છે. તો મેં એક બટાકું લીધું છે, તેને છીણી લીધું છે અને પાણીમાં પલાળીને મૂકી દેવાનું છે. અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે, સાબુદાણા ફૂલી ગયા છે. તો સાબુદાણામાંથી પાણી અલગ કરી લેવાનું છે. હવે મિક્સર જાર લેવાનું છે કે મેં ગોટાનું બેટર બનાવીએ છીએ એટલે ક્રશ કરવાનું છે. તો સાબુદાણામાંથી પાણી અલગ કરી લીધું છે. તો બધા સાબુદાણા મિક્સર જારમાં લઈ લઈશું. હવે આપણે બટાકાનું છીણ પાડ્યું છે તે થોડું છીણ મિક્સર જારમાં લઈ લેવાનું છે. આદુના ટુકડા અને 2 લીલા મરચાં ઉમેરવાના છે અને કોથમીર ઉમેરવાની છે. કોથમીર ઉમેરીએ છીએ તો ગોટામાં ટેસ્ટ પણ સારો આવે છે અને કલર પણ સારો આવે છે. તો કોથમીર ઉમેરવાની છે અને બેટર બનાવવાનું છે. જેમ આપણે ગોટા અને ભજીયાનું બેટર બનાવીએ છીએ તે જ રીતે બેટર બનાવવાનું છે. અને આપણે ક્રશ કરતા હોઈએ ત્યારે પાણી નથી ઉમેરવાનું, કેમ કે લીલા ધાણા ઉમેર્યા છે અને સાબુદાણા પલાળીને લીધા છે એટલે ત્યાંનું જ બેટર બની જશે. તો અહીંયા ગોટા બનાવવાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગોટાના બેટરમાં બટાકાનું છીણ ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. જે આપણે ઉપવાસમાં મીઠું ખાઈએ છીએ તે સિંધવ મીઠું ઉમેરવાનું છે. શેકેલું જીરું ઉમેરવાનું છે અને મરી પાવડર ઉમેરવાનો છે. અને બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે. તમે લાલ મરચું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો, પણ આપણે 3 લીલા મરચાં ઉમેર્યા છે એટલે લાલ મરચું ઉમેરવાની જરૂર નહીં પડે. હવે ગોટાના બેટરને 10 મિનિટ મૂકી દેવાનું છે. એ 10 મિનિટ થઈ ગઈ છે એટલે બેટર ઠીક થઈ ગયું છે. તો ગોટા તળવા માટે તેલ ગરમ કરવા મૂકવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ ગેસ પર ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ગોટા તળી લેવાના છે. એ તમે જોઈ શકો છો કે સાબુદાણા બટાકાના ગોટા બનાવ્યા છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. અને ગોટા તળતા હોઈએ તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આપણે બધા જ ગોટા તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં સાબુદાણા અને બટાકાના નવી જ રીતના ગોટા તળી લીધા છે. તો ગોટાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા નવી જ રીતના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. હું તમને કટ કરીને બતાવીશ કે આજે મેં ગોટા બનાવ્યા છે તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યા છે. તો ચૈત્ર નવરાત્રિના ઉપવાસ આપણે કરતા હોઈએ છીએ અને ઉપવાસમાં શું બનાવવું, તો આ રીતે ગોટા બનાવી અને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી નવરાત્રી ટુ ઓલ.